હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે એક નવો ટોપિક છે ધોરણ 7ની અંદર રાશિઓની તુલના ચેપ્ટર ચાલુ કરેલું છે. આગળના વિડીયોની અંદર આપણે નફો ખોટ વિશે ભણી ચૂક્યા છીએ. આજે જે આપણો નવો ટોપિક છે તેનું નામ છે સાદું વ્યાજ. એનું નામ છે સાદું વ્યાજ. સાદું વ્યાજ એટલે કે આપણે વ્યાજ શબ્દ રોજિંદા જીવનમાં આપણે વ્યાજ શબ્દ સાંભળ્યો હશે અથવા તો આપણા ઘરે કઈ ચર્ચા થતી હશે, ક્યાંય આજુબાજુમાં તમે વ્યાજ શબ્દ સાંભળ્યો હશે. તો વ્યાજ એટલે આમ તો શું કેવું કે ઉછીના પૈસા આપણે લઈએ છીએ એના પર થતો ચાર્જ એટલે કે વ્યાજ. ઉછીના પૈસા પરનો ચાર્જ એટલે કે વ્યાજ કહેવાય છે. હવે વ્યાજની અંદર, સાદા વ્યાજની અંદર જોઈએ તો એમાં એક મુદ્દલ કોને કહેવાય છે, તો એની વ્યાખ્યા આપણે અહીંયા જોઈએ કે મુદ્દલ. મુદ્દલને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પ્રિન્સિપલ. બરાબર છે, જેને આપણે પ્રિન્સિપલ કહેવાય છે. તો એની વ્યાખ્યા જોઈએ. મુદ્દલ એટલે શું? જરૂરિયાત અનુસાર જરૂરિયાત અનુસાર લેવામાં કે આપવામાં આવતી રકમને એટલે કે આપણે જેટલાની જરૂર છે અથવા તો કોઈને આપવામાં આવે તે રકમને આપણે મુદ્દલ કહે છે. પછી મુદ્દલને અંગ્રેજીમાં પી અક્ષર વડે દર્શાવાય છે. મુદ્દલને અંગ્રેજીમાં પી અક્ષર વડે દર્શાવાય છે. મુદ્દલ પછી આપણે જોઈએ કે મુદ્દલ પછી છે મુદ્દત. મુદ્દત કોને કહેવાય છે? તો અહીંયા આપણે મુદ્દતની જોઈએ. જેટલા સમયગાળા માટે રકમ વ્યાજે મૂકવામાં આવે તે સમયગાળાની મુદ્દત કહે છે. મુદ્દતને અંગ્રેજીમાં ટાઈમ કહેવાય છે. ટાઈમ, બરાબર છે. જેને આપણે લખવું છે તો અહીંયા લખીશું મુદ્દતની અંગ્રેજીમાં ટી અક્ષર વડે દર્શાવાય છે. તો ટાઈમ
આગળ જોઈએ. પછી છે મુદત, પછી છે વ્યાજ. વ્યાજને કહેવાય છે ઇન્ટરેસ્ટ. વ્યાજને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ટરેસ્ટ. તો વ્યાજની વ્યાખ્યા છે મુદ્દલ ઉપરાંત લેવામાં આવતી વધારાની રકમને વ્યાજ કહે છે. મુદ્દલ ઉપરાંત લેવામાં આવતી વધારાની રકમની વ્યાજ કહે છે. વ્યાજને અંગ્રેજીમાં I વડે દર્શાવવામાં આવે છે. વ્યાજને અંગ્રેજીમાં I વડે દર્શાવવામાં આવે છે. પછી જોઈએ વ્યાજનો દર. જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તો વ્યાજના દરની અંદર આપણે જોઈએ કે વ્યાજનો દર એને ઇંગ્લિશમાં કહેવાય છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. વ્યાજ કેવી રીતે શોધીએ છીએ? તો અહીંયા શોધી શકાય કે ₹100 નું 1 વર્ષનું વ્યાજનો દર કહે છે. એટલે કે ₹100 નું 1 વર્ષનું વ્યાજનો દર કહે છે. એટલે કે ટકા, જે ટકા આપેલા હોય છે. બીજું કે આપણે જોઈએ કે ₹100 નું 12 માસનું વ્યાજનો દર કહે છે. એટલે કે જો મહિનામાં તો 12 માસનું હોય, દિવસમાં હોય તો ₹100 નું 365 દિવસનું વ્યાજનો દર કહે છે. તો અહીંયા આપણે આવી રીતે વ્યાજ, મુદ્દલ કોને કહે છે, મુદ્દત કોને કહે છે, વ્યાજ કોને કહે છે, વ્યાજનો દર કોને કહે છે, કોને કેવા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે, અને વ્યાજનો દર નો સિમ્બોલ છે R. વ્યાજના દરને આપણે R વડે દર્શાવવામાં આવે છે. તો કે વ્યાજના દરને R વડે દર્શાવવામાં આવે છે. આનો તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો. આ બધાના ઇંગ્લિશના નામ છે એ પણ બરાબર ધ્યાન રાખીશું. સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ એવું કહેવાય છે. બરાબર છે, એનું નામ છે સિમ્પલ ઇન્ટરેસ્ટ. ચાલો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો.
આપણે જોયું કે વ્યાજનો દર કોને કહે છે. આગળ જોઈએ. પછી છે વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ કોને કહે છે? જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ અમાઉન્ટ. શું કહેવાય છે અંગ્રેજીમાં? એને અમાઉન્ટ કહેવાય છે. તો વ્યાજ મુદ્દલની વ્યાખ્યા લખીએ કે મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ કહે છે. એટલે કે મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ કહે છે. આગળ જોઈએ. વ્યાજ મુદ્દલની અંગ્રેજીમાં એ અક્ષર વડે દર્શાવાય છે. એ અક્ષર વડે દર્શાવાય છે. અને એનું સૂત્ર જોઈએ. વ્યાજ મુદ્દલ શોધવા માટેનું સૂત્ર. તો વ્યાજ મુદ્દલ શોધવા માટેનું સૂત્ર છે A બરાબર P પ્લસ I. એટલે કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ પ્લસ વ્યાજ. હવે આપણે બધા સૂત્રો વિશે જોઈ લઈએ. તો કે વ્યાજ મુદ્દલનું સૂત્ર છે અહીંયા બરાબર યાદ રાખજો. કેટલા આપણે સૂત્રો ભણવાના આવે છે. તો કે એક આ સૂત્ર છે વ્યાજ મુદ્દલનું, બરાબર છે. પછી એક આપણું સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર, એટલે કે વ્યાજ શોધવાનું સૂત્ર છે. તો યાદ રાખજો કે વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર E ગુણ્યા R ગુણ્યા T ભાગ્યા 100. બરાબર છે. આ વ્યાજ, સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર. સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર. બરાબર છે. સૂત્ર નંબર 2. બીજા નંબરનું સૂત્ર છે I બરાબર P ગુણ્યા R ગુણ્યા T ભાગ્યા 100. એટલે કે P એટલે કે મુદ્દલ પ્રિન્સિપલ, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, T એટલે ટાઈમ ભાગ્યા 100. એટલે કે મુદ્દલ ગુણ્યા વ્યાજનો દર ગુણ્યા સમય ભાગ્યા 100. આ છે આપણું શું છે? સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર. પછી આગળ જોઈએ કે પછી આગળનું એક સૂત્ર છે મુદ્દલ શોધવા માટેનું સૂત્ર. મુદ્દલ શોધવા માટેનું સૂત્ર. તો મુદ્દલ શોધવા માટેનું સૂત્ર શું થશે? કે મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ. તો P બરાબર I ગુણ્યા 100 ભાગ્યા R ગુણ્યા T. જો તમને રકમ ના આપેલી હોય, એટલે કે મુદ્દલ ના આપેલી હોય, તો મુદ્દલ શોધવા માટેનું સૂત્ર છે. પછી છે વ્યાજનો દર શોધવા માટેનું સૂત્ર. તો કે વ્યાજનો દર શોધવા માટેનું સૂત્ર છે. તો કે વ્યાજનો દર એટલે કે એને આપણે કહીએ છીએ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે R બરાબર I ગુણ્યા 100 P ગુણ્યા T.
આ સૂત્ર છે તમારું ત્રીજા નંબરનું, આ સૂત્ર છે ચોથા નંબર. પછી આગળ સૂત્ર છે રેટ, પી આવી ગયો, આર આવી ગયો, ટી, મુદ્દત તો. મુદ્દત શોધવા માટેનું સૂત્ર. તો મુદ્દત શોધવા માટેનું સૂત્ર છે મુદ્દત એટલે કે ટાઈમ ટી આઈ ગુણ્યા 100 ભાગ્યા પી ગુણ્યા આર. આપણું પાંચમા નંબરનું સૂત્ર. તો 1 2 3 4 5 અહીંયા આપણે આ 5 સૂત્રોનો અભ્યાસ કરવાનો છે અને 5 સૂત્રોની મદદથી આપણે અહીંયા દાખલાઓ કરવાના થશે. બરાબર? તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો. આપણે એક્ઝામ્પલો જોઈએ થોડા. જોઈએ એક્ઝામ્પલ એક કે અનિતા વાર્ષિક 15% વ્યાજ ઉપર ₹5000ની લોન લે છે. ₹5000ની લોન લે છે. તો તે વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવશે? તો તે વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવશે? બરાબર, ધ્યાનથી જોઈશું. સૂત્રની મદદથી પણ ગણીશું અને આપણે સાદી રીતે પણ ગણીશું. બરાબર, સૂત્રની રીતે પણ ગણીશું, બંને રીતે આપણે અહીંયા ગણીએ છીએ. પહેલા આપણે સાદી રીતે ગણીએ. તો અહીંયા આપણે અનિતા વાર્ષિક 15%ના વ્યાજ ઉપર કેટલા રૂપિયા લે છે? 5000 રૂપિયાની લોન લે છે અને એનો વ્યાજનો દર છે 15% અને 5000ની લોન લે છે અને વાર્ષિક છે એટલે કે 1 વર્ષ માટે કયું છે? તો આપણે 1 વર્ષ માટેનું વ્યાજ આપણે શોધવાનું છે. બરાબર છે? તો 15% છે એટલા માટે કે એની મુદ્દલ, એને કેટલા રૂપિયાની જરૂર છે? મુદ્દલ છે એટલે કે 5000 રૂપિયાની જરૂર છે એને. બરાબર છે? મુદ્દલ પછી છે વ્યાજનો દર એટલે કે વ્યાજનો દર છે 15% છે. બરાબર છે? પછી મુદ્દત એટલે કે ટાઈમ કેટલો છે? સમય છે 1 વર્ષ છે. બરાબર? અને આપણે શોધવું છે વ્યાજ. કેટલું વ્યાજ એ આપણે શોધવું છે. બરાબર, ધ્યાન આપીશું અહીંયા કે આપણે અહીંયા વર્ષનો ઉલ્લેખ કરેલો છે. તો આપણે જોયું હતું કે આગળ કે વ્યાજનો દર શોધવા માટે ₹100નું તો લખીશું કે ₹100નું 1, અહીંયા વર્ષનો ઉલ્લેખ કર્યો છે તો આપણે 1 વર્ષ લઈશું. જો અહીંયા મહિનાનો ઉલ્લેખ કર્યો હોય તો અહીંયા 12 મહિના થાય. જો અહીંયા કોઈ દિવસનો ઉલ્લેખ કર્યો હોય તો અહીંયા આપણે 365 દિવસ એવું લઈશું. અહીંયા વર્ષનો ઉલ્લેખ કર્યો છે તો ₹100નું 1 વર્ષનું વ્યાજ કેટલું થાય એવું લઈશું.
જો કદાચ એમ કે અહીંયા મહિનાનો ઉપયોગ કર્યો હોય કે 5 મહિના, 3 મહિના, 2 મહિના, 15 મહિના, 20 મહિના, તો આપણે અહીંયા 12 માસ એવું લખીશું. જો અહીંયા કોઈ દિવસનો ઉલ્લેખ કર્યો હોય કે 30 દિવસ, 35 દિવસ, 45 દિવસ, તો અહીંયા આપણે 365 એવું લખીશું. તો અહીંયા વર્ષનો ઉલ્લેખ કરેલો છે એટલે આપણે લખીશું કે ₹100 નું એક વર્ષનું વ્યાજ બરાબર ₹15 છે. ₹100 એક વર્ષનું વ્યાજ ₹15 છે. બરાબર છે. તો આપણા પાસે મુદ્દલ કેટલી છે? માટે ₹5000 નું કેટલા વર્ષનું છે? એક વર્ષનું છે. ₹5000 નું એક વર્ષનું વ્યાજ કેટલું? બરાબર છે. ત્રિરાશી પદ તો તમને આવડે જ છે. તો અહીંયા જોઈએ હવે કે 5000 પછી 1 ગુણ્યા અહીંયા 15, અહીંયા જે છે એ નીચે આવી જશે એટલે કે 100 ગુણ્યા 1. બરાબર છે. તો અહીંયા જોઈએ તો અહીંયા વર્ષ એક વર્ષ છે તો અહીંયા એક વર્ષ આવી જાય છે. અહીંયા જોઈએ તો 1 ઉડી જશે, 2 શૂન્ય પણ ઉડી જશે, વધે છે અહીંયા 50 ગુણ્યા 15. 50 ગુણ્યા 15 કરશો એટલે 15 × 5 = 75 ₹750 વ્યાજ આવે. બરાબર છે. તમે આવી રીતે દાખલો શોધી શકો છો. હવે આપણે આ જ રકમને આ જ દાખલાને સૂત્રની મદદથી ગણવું છે. જે આપણે આગળ સૂત્ર શીખ્યા છીએ એ આગળના તમને સૂત્ર લખાયા છે. બરાબર ને? તો એ પ્રમાણે જોઈએ. સૂત્રની મદદથી જોઈએ તો હવે મુદ્દલને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પ્રિન્સિપલ, એટલે કે દર્શાવીએ છીએ P1. P કેટલા રૂપિયા છે? 5000. પછી છે વ્યાજનો દર, જેને આપણે દર્શાવીએ છીએ R વડે, જે છે 15%. પછી છે મુદત, જેને આપણે T વડે દર્શાવીએ છીએ ટાઈમ, જે ટાઈમ આપે છે આપણને 1 વર્ષનો. અને પછી છે શોધવાનું છે એ શું છે? વ્યાજ, એટલે કે જેને આપણે કહીએ છીએ ઇન્ટરેસ્ટ. એટલે કે I એ આપણે શોધવાનું છે. સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે. આગળ જોયું હતું કે વ્યાજ શોધવાનું સૂત્ર I બરાબર P ગુણ્યા R ગુણ્યા T ભાગ્યા 100. હવે જોઈએ P એટલે કે મુદ્દત 5000 છે, ગુણ્યા R એટલે વ્યાજનો દર 15 છે, T એટલે 1 વર્ષ. પછી બીજું કે જો લખી દઈએ પહેલા કે 100 ના 100. હવે અહીંયા જોઈ લઈએ બરાબર ધ્યાનથી તો કે અહીંયા આપણને જે ઉલ્લેખ કર્યો છે એ વર્ષમાં ઉલ્લેખ કર્યો છે. જો વર્ષમાં ઉલ્લેખ કર્યો હોય તો એને છેદમાં આપણે 1 મૂકીએ છીએ. જો મહિનામાં ઉલ્લેખ કર્યો હોય તો નીચે છેદમાં 12 મૂકવાના છે. જો દિવસમાં ઉલ્લેખ કર્યો હોય તો છેદમાં 365 મૂકવાના હોય. તો બરાબર ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા આપણને વર્ષમાં ઉલ્લેખ કર્યો છે તો આપણે નીચે મૂકીશું કેટલા? 1. પછી ગમે તેટલા વર્ષ હોય એવું નહીં. અહીંયા 1 વર્ષ કહ્યું છે તો આપણે 1 વર્ષ મૂકવાનું છે એવું નથી. આપણને અહીંયા 5 વર્ષ કહ્યું હોય કે 10 વર્ષ કહ્યું હોય કે 20 વર્ષ કહ્યું હોય, આપણે તો છેદમાં 1 જ મૂકવાનું છે. પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પાછળ શું છે? વર્ષ છે ને, તો નીચે 1 મૂકવાનું છે. પછી એવું કે અહીંયા મહિના હોય તો આપણે નીચે 12 મૂકવાના છે. પછી ગમે તેટલા મહિના હોય, 100 મહિના હોય કે 90 મહિના હોય કે 120 મહિના હોય, એનાથી કોઈ આપણને મતલબ નથી. પણ આપણે છેદમાં શું મૂકવાનું છે એ વસ્તુ જોવાની છે. મહિના હશે તો છેદમાં 12 મૂકવાના છે, વર્ષ હોય તો છેદમાં 1 મૂકવાનો છે, અને જો દિવસ આપેલા હોય તો છેદમાં 365. બરાબર ખાસ ધ્યાનમાં રાખજો. જો દિવસ આપેલા હોય તો છેદમાં 365, ફરીથી એકવાર વર્ષ આપેલા હોય તો છેદમાં 1 ગમે તેટલા વર્ષની હોય,
મહિના આપેલા હોય તો છેદમાં 12 મૂકવાના છે અને દિવસ આપેલા હોય તો છેદમાં 365. બરાબર છે. તો અહીંયા જોઈએ હવે, ચલો એક ઉડી જશે, અહીંયા બે શૂન્ય છે એ પણ જતી રહેશે. 15 ગુણ્યા 50, 15 × 75, 750 એટલે કે I. બરાબર, આપણને શું મળ્યું છે? I બરાબર 750. I એટલે શું છે? વ્યાજ, જે આપણને કેટલો મળે છે? 750 રૂપિયા. બરાબર, ધ્યાનથી ખબર પડી ગઈ હશે બધાને. તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો, આપણે આગળ જોઈએ. જોઈએ એક્ઝામ્પલ વધારે લઈએ. જો 2 વર્ષ માટે 3.5% વાર્ષિક વ્યાજના દરે જો 2 વર્ષ માટે 3.5% વાર્ષિક વ્યાજના દરે રૂપિયા 7,000 લેવામાં આવે તો 2 વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડતું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તમારા પુસ્તકની અંદર પ્રયત્ન કરોમાં આ દાખલો આપેલો છે, તો બરાબર ધ્યાનથી એકવાર રકમને ફરીથી એકવાર વાંચી લઈને સમજી લઈએ. બરાબર છે. તો જો 2 વર્ષ માટે 3.5%, 2 વર્ષ માટે 3.5% છે અને લેવાના છે 7,000 રૂપિયા લેવામાં આવે છે, તો 2 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ પણ શોધવાનું છે અને એનું વ્યાજ મુદ્દલ શોધવાનું છે. બિલકુલ ઈઝી છે. બરાબર, ધ્યાન અહીંયા આપીશું. તો પહેલા તો બંને રીતથી આપણે ગણવાનું, સૂત્રની મદદથી ગણીશું અને આપણે જે સાદી રીતે ગણ્યું છે એ પણ ગણીશું. તો પહેલા નક્કી કરી લઈએ કે મુદ્દલ કેટલી છે. બરાબર છે. તો મુદ્દલ કેટલા લેવામાં આવ્યા છે? 7,000 રૂપિયા છે. બરાબર છે. વ્યાજનો દર છે 3.5%. બરાબર છે. પછી છે મુદ્દત, ટાઈમ. મુદ્દત છે 2 વર્ષ અને શોધવાનું છે આપણે વ્યાજ મુદ્દલ. બંને આપણે અહીંયા શોધવાનું છે. બરાબર, અહીંયા જોઈશું કે મુદ્દલ આપેલી છે, વ્યાજનો દર છે, મુદ્દત છે અને શોધવાનું છે એ વ્યાજ અને વ્યાજ મુદ્દલ. તો અહીંયા કે રૂપિયા 100 નું
વર્ષનો ઉલ્લેખ કર્યો છે, ભલે અહીંયા 2 વર્ષનો ઉલ્લેખ કર્યો પણ આપણું જે મૂકવાના છે એ 1 વર્ષ જ મૂકીશું કે રૂપિયા 1 વર્ષનું વ્યાજ કેટલું છે 3.5 રૂપિયા છે. 100 રૂપિયાનું 1 વર્ષનું વ્યાજ 3.5 રૂપિયા છે, તો માટે રૂપિયા 7,000નું હવે અહીંયા 2 વર્ષ મૂકીશું કે 2 વર્ષનું વ્યાજ કેટલું, બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ 7,000 નો ગુણાકાર 7,000 પછી ગુણ્યા 2 3.5 ભાગ્યા 100 ગુણ્યા 1 બરાબર છે. તો અહીંયા જોઈએ 2 શૂન્ય અહીંયા મૂકી દઈશું, ઉડી જશે, પર વધશે 70 ગુણ્યા 2 અહીંયા પોઈન્ટ દૂર કરી દઈએ, નીચે મૂકી દઈએ 10 એટલે આ પણ શૂન્ય ઉડી જશે, બરાબર છે. અહીંયા વધે છે હવે જુઓ 7 ગુણ્યા 2 ગુણ્યા 35 7 ગુણ્યા 35 દુના 70 70 49 490 રૂપિયા શું આવી ગયું છે વ્યાજ. 490 રૂપિયા વ્યાજ આવે છે. તો હવે 490 રૂપિયા વ્યાજ છે, બરાબર ને. તો હવે આપણે શોધવું છે વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ પ્લસ વ્યાજ. મુદ્દલ એટલે 7,000 પ્લસ 490 7,490 એ આપણા માટે શું થઈ જાય છે વ્યાજ મુદ્દલ, બરાબર છે. આ જ રકમને આપણે રીતે સૂત્રની મદદથી ગણવી છે, તો કેવી રીતે ગણીશું, તો અહીંયા જોઈએ કે મુદ્દલ એટલે કે P રૂપિયા છે 7,000, વ્યાજનો દર કે જે છે R 3.5%, મુદ્દત જે ટાઈમ છે એ 2 વર્ષ છે, અને પછી છે વ્યાજ જે I છે શોધવાનું છે, અને વ્યાજ મુદ્દલ એ પણ આપણે અહીંયા શોધવાનું છે. સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર છે I બરાબર P ગુણ્યા R ગુણ્યા T ભાગ્યા 100, બરાબર છે. તો I P એટલે 7,000 ગુણ્યા R 3.5 T એટલે કે 2 વર્ષ 100 આગળ ચર્ચા કરી હતી કે વર્ષ હોય તો નીચે મૂકવાના છે 1, બરાબર છે. તો અહીંયા કે 7,000 અહીંયા પોઈન્ટ દૂર કરવો છે તો ઉપર 35 ગુણ્યા 2 અહીંયા 100 અહીંયા 10 અને 1 1 2 3 3 શૂન્ય ઉડી જશે. શું બચે છે અહીંયા 7 ગુણ્યા 35 ગુણ્યા 2 એટલે કે 35 અને 2 નો ગુણાકાર કરી દઈએ તો 7 ગુણ્યા 35 ગુણ્યા 2 એટલે કે 70, 7 ગુણ્યા 7 7 49 એટલે કે આપણને શું મળી ગયું છે I બરાબર 490 મળે છે. હવે I મળ્યા પછી આપણે શોધવાનું છે અમાઉન્ટ, એનું વ્યાજ મુદ્દલ. તેનું સૂત્ર છે P પ્લસ I એ બરાબર P પ્લસ I. P એટલે કે 7,000 છે પ્લસ I એટલે કે 490 છે, તો 7,490 એ શું મળે છે આપણને એ મળે છે, બરાબર છે. તો અમાઉન્ટ 7,490 મળે છે, વ્યાજ 490 મળે છે. તો આનો તમે એક સ્ક્રીનશોટ લઈ લો. આગળ મુદ્દત કેવી રીતે શોધવી કે વ્યાજનો દર કેવી રીતે શોધવો એ શીખીએ છીએ.
હવે આપણે વ્યાજ કેવી રીતે શોધવું એ શીખ્યા છીએ. હવે આપણે એ શીખવાનું છે કે રકમની અંદર તમને વ્યાજ મુદ્દલ વ્યાજ આપેલું હશે, વ્યાજ મુદ્દલ આપેલી હશે, પણ મુદ્દલ છે ટાઈમ ટી, એટલે કે કેટલી મુદત છે, વ્યાજનો દર નહીં આપેલો હોય તો એ કેવી રીતે શોધવાનું છે એ આપણે અહીંયા જોવાનું છે. એક એક્ઝામ્પલ લઈએ તો જો મનોહર રૂપિયા 4500 નું 2 વર્ષ માટેનું વ્યાજ, રૂપિયા 750 ચૂકવે છે, તો વ્યાજનો દર શોધો. તમને આગળ સૂત્ર લખાયેલા છે. તો જો મનોહર રૂપિયા 4500 નું 2 વર્ષ માટેનું વ્યાજ 750 રૂપિયા ચૂકવતો હોય તો આપણે વ્યાજનો દર શોધવાનો છે. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ કે મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ આપણા માટે કેટલી છે, 4500 છે. બરાબર છે. પછી આપણને મુદત પણ આપેલી છે, મુદત એટલે કે ટી આપણને 2 વર્ષની કહ્યું છે. બરાબર છે. પછી આપણને વ્યાજનો દર એટલે કે આર આપણે શોધવાનો છે, અને વ્યાજ જેને આપણે આઈ કહીએ છીએ એ અહીંયા આપેલો છે 750. હવે આપણે અહીંયા આર શોધવાનો છે. તો અહીંયા આર નું સૂત્ર શું થશે એ તમને મેં આગળ લખાયેલું છે, તો જોઈ લેવાનું છે. તો કે આર બરાબર આઈ ગુણ્યા 100 ભાગ્યા પી ગુણ્યા ટી. આઈ એટલે 750 ગુણ્યા 100, પી એટલે 4500 છે, ગુણ્યા ટી એટલે કે 2 વર્ષ. હવે કેવું છે, વર્ષ હોય તો આપણે શું કરતા હતા, નીચે 1 મૂકવાનો છે. મેં તમને આગળ કહ્યું છે કે વર્ષ હોય તો 1 આવશે, મહિના હોય તો 12 આવે, દિવસ હોય તો 365. તો હવે અહીંયા ધ્યાન આપો કે ઘણી વખત જો અહીંયા વર્ષ 1 મૂક્યો છે તો આ છેદનો છેદ કહેવાય. તો છેદનો છેદ ક્યાં જશે, અંશમાં. એટલે કે અહીંયા 1 લખવાની જરૂર નીચે નથી, લખીને ક્યાં લખી દેવાનું, ઉપર. પછી અહીંયા નીચે અહીંયા વર્ષ આપ્યા છે, એની જગ્યાએ 12 આપ્યા હોય તો 12 પછી 55 છેદનો છેદ ક્યાં જાય, અંશમાં જાય. બરાબર છે. તો અહીંયા આ શૂન્ય, એક શૂન્ય ઉડી જશે. અહીંયા 75 છે તો 15 ગુણ્યા 5, અહીંયા 45 છે તો 15 ગુણ્યા 3 એટલે 15 અહીંયા ઉડી જશે. તો અહીંયા હવે 2 પંચું 10 થઈ જશે, વધે છે 5 ગુણ્યા 5 એટલે કે 25/3. 25/3 છે, એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લખવા હોય તો લખી શકાશે, કેમ કે અહીંયા 8.1/3 એ આપણને શું મળે છે, અહીંયા આર. એટલે કે આપણને આર કેટલો મળે છે, 8.1/3 આપણને આર મળે છે. ચલો આગળ જોઈએ બીજું. કોઈ રકમનું
કોઈ રકમનું વાર્ષિક કોઈ રકમનું વાર્ષિક 5% લેખે લેખે 3 વર્ષનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ રૂપિયા 450 થાય તો તે રકમ શોધો. જોઈએ કોઈ રકમ છે એટલે કે રકમ તો આપણને આપેલી જ નથી, એટલે શું નથી આપેલું? મુદ્દલ. બરાબર છે. તો એટલે કે મુદ્દલ એટલે કે પી આપણા માટે ક્વેશ્ચન માર્ક છે, શોધવાનો છે. બરાબર છે. પછી છે વ્યાજનો દર કે જેને આપણે આર વડે દર્શાવીએ છીએ, એ તો આપેલું જ છે 5%. પછી બીજું શું આપેલું છે? મુદ્દત એટલે કે ટી. આપણને 3 વર્ષ આપેલા છે અને આપણે વ્યાજ જેને આપણે ઇન્ટરેસ્ટ એ પણ આપણને આપેલો છે 450. હવે આપણા પાસે છે પી. પી શોધવા માટેનું સૂત્ર તો કે પી બરાબર આઈ ગુણ્યા 100 ભાગ્યા આર ગુણ્યા ટી. બરાબર છે. તો માટે પી બરાબર આઈ એટલે 450 ગુણ્યા 100, આર એટલે 5% અને વર્ષ એટલે 3 વર્ષ. જ્યારે એક ક્યાં મૂકવાનો થશે? ઉપર, કેમ કે છેદનો છેદ ક્યાં જાય છે? અંશમાં. આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો હવે અહીંયા જોઈએ, ઉડતું હોય તો 5, 20, 25, 100 થશે. અહીંયા 0 છે તો 0 ને એમ રાખી દઈએ. 15 તારીખ 45. પછી આ 0 ને ઉપર લગાવી દઈએ 150. 150 ગુણ્યા 20. 150 ગુણ્યા 20. ચલો 1 શૂન્ય 2 શૂન્ય અને 15 દુ 30. શું મળે છે? પી બરાબર 3000. પી બરાબર આપણને જવાબ મળે છે 3000. તો અહીંયા આપણે જો શીખ્યા છીએ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર કેવી રીતે શોધવો એ શીખ્યા. અને અહીંયા બીજું શીખ્યા છીએ મુદ્દલ એટલે કે પી. પી કેવી રીતે શીખવું? હવે બાકી છે આપણું મુદ્દત કેવી રીતે શોધવાનું છે એ શીખીએ. તો આનો સ્ક્રીનશોટ લઈ લો. કે તમારા બેંક ખાતામાં રૂપિયા 2400 જમા છે અને વ્યાજનો વાર્ષિક દર 5% છે. વ્યાજનો વાર્ષિક દર 5% છે. તો કેટલા વર્ષ બાદ, કેટલા વર્ષો બાદ, કેટલા વર્ષ બાદ
વ્યાજની કિંમત વ્યાજની કિંમત રૂપિયા 240 થશે. શું છે અહીંયા તમારા ખાતામાં 2400 રૂપિયા જમા છે અને વ્યાજનો દર આપણને 5% કયો છે. કેટલા વર્ષ તે આપણે શોધવાનું છે. અહીંયા આપણને વ્યાજ પણ આપેલું છે. તો અહીંયા જોઈએ કે મુદ્દલ એટલે કે પી આપણને આપેલી છે રૂપિયા 2400. વ્યાજનો દર રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે આપણને આપેલા છે 5%. મુદત એટલે કે ટી આપણા માટે શોધવાનો છે કેટલા વર્ષ એ. અને વ્યાજ જે કે આઈ છે એ આપણને આપેલો છે 240. તો આપણે ટી શોધવાનું સૂત્ર છે કે ટી બરાબર આઈ ગુણ્યા 100 ભાગ્યા પી ગુણ્યા આર. આઈ એટલે 240 ગુણ્યા 100, અહીંયા 2400 છે અને આર એટલે 5%. ચલો એક શૂન્ય આની ઉપર દઈએ, એક આની એટલે 2 24 પણ ઉડી જશે ને 5 દુ 10. એન બરાબર 2 વર્ષ. સોરી એન નહીં પણ ટી ટાઈમ. બરાબર છે. પછી એક છેલ્લું એક્ઝામ્પલ જોઈ લઈએ કે જે પ્રેક્ટિસ વર્કમાંથી કે રાધાએ એક બેંકમાં એક બેંકમાં રૂપિયા 8000 જમા મૂક્યા. વ્યાજનો દર 7% હતો. અમુક મુદત પછી તેની વ્યાજના રૂપિયા 1600 મળ્યા. તો મુદત શોધો. બરાબર છે. અહીંયા આપણે એની મુદત શોધવાની છે. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ કે મુદત પી છે રૂપિયા 8000 છે. વ્યાજનો દર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એનો 7%. ટી પ્રશ્નાર્થ ચિહ્ન છે. વ્યાજ એટલે કે આઈ એને મળ્યા છે 1600 રૂપિયા. તો આપણું સૂત્ર છે કે ટી બરાબર આઈ ગુણ્યા 100 ભાગ્યા પી ગુણ્યા આર. આઈ એટલે 1600 ગુણ્યા 100 800 ભાગ્યા 7.
બરાબર છે. તો 1 2 1 2 1 શૂન્ય ઉડી જશે 8 ગુણ્યા 16 બરાબર છે. તો અહીંયા 2 ગુણ્યા 10 એટલે 7 7 ભાગ્યા 20 ભાગ્યા આપણે અહીંયા 7 બરાબર છે. તો કે 7 ભાગ્યા 7% 2 ગુણ્યા 8 7% છે. એ દાદાએ એક વર્ષ માટે 1680 રૂપિયા છે. સોરી 1600 રૂપિયા નથી, અહીંયા આપણે થોડી ભૂલ કરી છે. 1680 રૂપિયા બરાબર છે. તો અહીંયા સુધારી દઈએ. આ એટલે 1680 રૂપિયા છે. 1680 ગુણ્યા 100 ભાગ્યા 8 ગુણ્યા 70. ચલો 1 2 શૂન્ય ઉડી જશે બરાબર છે. તો અહીંયા વધે છે 168 અને નીચે 56 બરાબર ને. તો ઉપર 168 8 સીધું 56. ચલો 56 ને 168 56 વડે ભાગ ચલાવીએ. 56 એકા 56 56 112 56 તરી 112 68. તો અહીંયા 3 વર્ષ તે આપણને કેટલા વર્ષ મળે છે? 3 વર્ષ. તો એની 3 વર્ષની મુદત હશે બરાબર. આટલા સુધી રાખીશું. નેક્સ્ટ આપણે 8.3 સ્વાધ્યાય છે એ પછી જોઈશું. તમે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ શકો છો.